કેશોદથી અગતરાઈ જતા નેશનલ હાઈવે પર બાઇકે ઠોકર મારતા રોડ ક્રોસ કરતા વૃદ્ધનું મોત નીપજ્યું છે। કેશોદથી 6 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર પગપાળા રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઇકે ઠોકરે લેતા મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જનાર બાઇક ચાલક અને બાઇકની હડફેટે ચડનાર વૃદ્ધને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા। અકસ્માતમાં હોસ્પિટલે હાજર ડોક્ટરે વૃદ્ધનું મોત થયાનું જાહેર કર્યું હતું। મરણ જનાર કેશોદના બામણાસા ખેડના ખીમાભાઈ નારાયણભાઈ આંત્રોડિયા ઉંમર વર્ષ 78 હોવાનું જાણવા મળ્યું છે। વૃદ્ધના મોતની ઘટનાથી પરિવારમાં ગમગીની વ્યાપી હતી। મૃતકના સંબંધીના નિવેદનના આધારે પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે। મારું નામ નાનુભાઈ ખીમભાઈ આત્રોલિયા। હું જુનાગઢ બાજુથી આવતો હતો। ગાડીની બાઇક આવતી હતી, મારા બાપુજી રોડ ક્રોસ કરતા હતા અને ગાડીની અથડામણ સી એ બાને પછી અમે દવાખાને આવ્યા કેશોદ હોસ્પિટલ વે। ત્યાં પૂગતા મારા બાપુનું મૃત્યુ થઈ ગયું। શું નામ હતું? ખીમાભાઈ નારાયણભાઈ આત્રોલિયા, ગામ બામણાસા। તમે એમને શું થાવ છો? એનો દીકરો થાઉં છું। હા, અકસ્માત સોમનાથ હોટલની બાજુમાં ચંદાનંદ પેટ્રોલ પંપની સામે